જંબુસર હાઈવે પર તંત્રના પાપે છોડ સુકાયા હતા। કરોડોના ખર્ચે રોપાયેલા લાખો છોડની માવજતનો અભાવ જોવા મળ્યો। માર્ગ પરના ડિવાઈડર પર હરિયાળીના નામે પૈસાનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। સમયસર પાણી ન મળતા તમામ રોપાઓ કરમાયા હતા, ત્યારે ખોટા બિલો રજૂ કરીને ભ્રષ્ટાચાર થયાની આશંકા છે। નવનિર્મિત હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી થઈ છે। અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો ધુમાડો થયો છે। પાદરા તાલુકા માટે અતિ મહત્વનો માર્ગ એટલે પાદરા જંબુસર 4 લેન। પાદરા જંબુસર 4 લેન રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે તૈયાર તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ વહીવટી તંત્રની નિંદ્રાના કારણે, વહીવટી તંત્રના ભ્રષ્ટાચારના કારણે આપણે કેમેરામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે હાઈવેના વચ્ચોવચ્ચ ડિવાઈડર ઉપર આજે વૃક્ષો અથવા છોડની જે માવજત કરવામાં આવતી હોય છે એ બિલકુલ પણ નિંદ્રાધીન દેખાય છે, ઉદાસીનતા જોવામાં આવે છે। જ્યારે રોડ તૈયાર થયો તો કાગળ પૂરતા, પેપર પૂરતા, બિલો પાસ કરવા પૂરતા છોડ તો રોપી દેવામાં આવ્યા, પણ ત્યારબાદ એજન્સી દ્વારા તેને રખરખાવ, પાણી, તેની માવજત જેવી જે અન્ય પ્રક્રિયા છે તે અત્યારે બિલકુલ ઉદાસીનતા જોવા મળે છે। અને રાજ્ય સરકારને આ પ્રક્રિયા દ્વારા લાખો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટ આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ। અધિકારીઓ દ્વારા રોડ રસ્તા તો તૈયાર કરી દેવામાં આવ્યા છે, છોડ પણ રોપી દેવામાં આવ્યા છે, પણ માત્ર ફોટો સેશન પૂરતા અથવા માત્ર કાગળ ઉપર, ત્યારબાદ બિલો પાસ કર્યા બાદ રખરખાવ કરવાનો હોય, સુરક્ષાની દ્રષ્ટિએ હોય કે પછી હરિયાળીના દ્રષ્ટિએ હોય, સૌથી મહત્વ ગણાતો એટલે છોડ અને વૃક્ષારોપણ। જ્યારે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, વૃક્ષારોપણ અને છોડ ઉપર જે કહીએ કે એક પેડ માં કે નામ પર લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરી રહ્યા, જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા હોય તો આ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા ઉદાસીનતા અને ભ્રષ્ટાચારની પોલ ખાતા આ વિડીયો, આ સમાચાર આપણે ગુજરાત ફર્સ્ટમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્રની આંખ ક્યારે ઉઘડે છે અને ક્યારે રાજ્ય સરકારને ભ્રષ્ટાચારમાંથી બહાર કાઢે છે અને ખરેખર આ જે હરિયાળી કહેવાય, જે વૃક્ષો કહેવાય, જે છોડ કહેવાય તેની માવજત કરવામાં આવે છે। પ્રજેશ શાહ, ગુજરાત ફર્સ્ટ, પાદરા।